હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7:30 અને આપણે વાડીએ હાલીને જવાનું। હમણાં 2-3 દિવસ તો હાયલું આવવાનું, ફોન નહીં કરવાનું, મને તેડી જાવ એમ। દેવાનસિંહ પપ્પા સવારે વહેલું શિરામણ કરે નહીં 6 વાગ્યામાં, નકર આપણે શિરામણી વહેલું બનાવી દઈએ એટલે આપણે શિરામણી વાડીએ જ લેતા આવ્યા છે। એટલે અહીંયા વાડીએ એક રોટલી વધુ હાલે। દેવાનસિંહ પપ્પાને ભાખરી ઓછી ભાવે અને રોટલી ભાવે મીઠાવાળી, એટલે આપણે એની હાટું માખણ ગોળ ને રોટલી લઈને જ આવ્યા છે। એટલે મેં કીધું તમારે મૂકવાય થકો નહીં, શિરામણ કરવાય આવું નહીં કરે। અને આગાહી હવે એમ કહે છે કે 13 તારીખની દે છે વરસાદની, એટલે હવે કાંઈ 13 તારીખને વારે છે નહીં। એટલે આજ 10 તારીખ તો થઈ ગઈ ને 13 તારીખની આગાહી દે છે, એટલે 3 દિવસ રહે। એટલે આપણે 3 દિવસમાં હાવ ખેતી કમ્પ્લીટ કરવાની છે। હવે આપણે એને શિરામણ દઈ આવી પછી નિરાંતે ગા દોહું। ગા આપણે ખાલી 1 લીટર દૂધ કરે છે, ઘરમાંય પૂરું પડતું નથી। હવે પારેટી થઈ ગઈ, ગાભણી છે, 5મો મહિનો। તો આપણે મોડું વાવેતર થઈને એટલે આખા ટાણે આપણે નવરાનો થયા। આ જાહેર આપણે હા મોડી વાવીને એટલે જો હજી બરોબર હુકાણી નથી, એને પછી સેલાઈ આપણે મેળી ઉપર ભરશું, અહીં હેઠે નથી ભરવી। હજી હુકવવા પછી અહીંયા મૂકી દીધી છે આપણે, ખેતી થઈ ગઈ ને ત્યાં આજ પાછું આપણે દેશી ખાતર જેમાં જાહેર વાવી હતી એમાં બાકી હતું ભરવાનું, એટલે આજ એમાં ભરવા આવશે। આમ તો હુકાઈ ગઈ છે, એટલો ભેજ તો હોય પણ લીલી તો નથી હો। હવે ભરી દઈ તો હાલે। એટલે હવે આને 1-2 દિવસમાં વેળી ઉપર ચડાવી ઢાંકી દેવું। નીણ આપણે ઘણી છે પણ વેચવાની નથી। આ વર્ષે વરસ આઘા પાછું કહે ને કદાચ ને આપણે ગાયું લઈ તો નીણ હોય તો ઉપાધિ ન હોય, પછી પશુ બાંધ્યા પછી આપણે ખેલે ભૂખું ન રહેવું છે। એટલે આપણે એટલી નીણ તો અહીંયા ભરાઈ જ ગઈ છે ગૌશાળામાં, અને હવે પછી આગળ આપણે ગાયું બાંધશું એટલે આ બધી નીણ મેળી ઉપર ચડાવી દેવું। અને અંદર તો હજી આપણે તૈયાર થયું જ નથી, હજી કુટી કરવાની બાકી છે। પ્લાસ્ટર એ આપણે રૂમમાં ને હોલમાં આજ પૂરું થાય, ગોડાઉન તો હજી બાકી છે। નાનજી બાપા છે ને નીણ હરખી કરે ચડાવે છે। હજી દેવાનસિંહ પપ્પાએ ગમાણના પૈસા દઈ દીધા છે પણ ગમાણ લેવા જવાનો ટાઈમ નથી, પૈસા ઓનલાઈન નાખી દીધા છે, એ કંઈ યુટિલિટી મોકલાવતા નથી। રાજકોટ હવે એને ધક્કો થાય, એ કાંઈ ટાઈમ છે નહીં। આજે જોડી દીધો છે હમાર, એટલે જો વેલા આવે તો કેટલો હમાર હાલી ગયો છે। હવે ખાલી આ ખેતરમાં એટલો ક્રિયો આંકવાનો। કેમ થાકી ગયા? દેવાનસિંહ પપ્પા કામથી નથી થાક્યા, પણ એને એવું છે કે વરસાદ થઈ જાય ને આપણે કદાચ બાકી રહી જાવું તો ખેતીમાં એવું છે। હા, કેરી ખાતા નહીં હવે, નકર મેં કામની ઉપાધિ નથી ને, હા એમાં કઈ કામની ઉપાધિ ન કરવાની તોય થઈ જાય ને। એમ વરસાદ આવી નહીં, આવી જાય તો શું થઈ ગયું, વવાઈ જાય। વરસાદ તો હજી વાર છે 10 દી તો ઓછામાં ઓછી, અને વધારે જો વાર લાગે તો હજી 25 તારીખને આડે ગાળે। તમે કેમ 13 તારીખે આગાહી છે? છૂટા સવાયની આગાહી છે સૌરાષ્ટ્રમાં। હા, એ તો હરખાઈને થઈ જાય તો હવે તો વાવી દેવાનું હોય। હવે પર રાહ ન જોઈએ, હવે તો વાવણી થઈ એવું હોય ને હા, એટલે વાવી જ દેવાનું। હવે પછી હું ટાણું કહેવાય એમ, હવે વાહે પાછું સોમાહું પોગી જાય। હા, અમારા વિસ્તારમાં ઓરવીન વાવેતર બહુ ઓછા થાય, કારણ કે પાણી નથી એટલું, ક્યાંય ન ક્યાંય હોય હોય, જ નહીં। 10 ખેતરમાં હોય। હા, એ હોય તો 10 ગયણા ગાંઠા, બાકી હોય જ નહીં। ત્યાં બધા ખેતર એમનો જ પડ્યા, બધા વરસાદની વાટ જોઈને જ છે તૈયાર કરીને બેઠા બધા। હા, અમારે જેવા કોઈક બાકી છે તૈયાર કરવામાં, લગભગ કોઈ બાકી ન હોય। આપણે તૈયાર થઈ જ ગયું ને, જો હમાર હાલી ગયો અને એનપી ખાતર વાવી દેવાનું કાલ વાવવું હોય તો। એ તો આપણે વાવવું જ છે, થોડું ખાતર ભરેલું છે, નો વાવીને કદાચ હાલે ને તો એમાં બરોબર વરસાદ થઈ ને એટલે જા સાહમાં ઓયણી હાકી લેવાની કપાસિયાની। એટલે અત્યારે હવે આમ કમ્પ્લીટ કહેવાય, બાકી નો કહેવાય, સમજી ગયા? અમારે હાલી ગયો ને એટલે કમ્પ્લીટ, કારણ કે આપણે ઓયણી હાકીને તો આમાં હાકી હકી। હજી ખાતર ભરવા વાળા આવશે ને મરસીમાં ઓમાં? હા, એ તો અત્યારે આવવાના છે, આપણે 2 વીઘા રહી ગયું એટલે 9-10 ટ્રેક્ટર એમાં નાખવાના છે ને, એટલે ખાતર નખાઈ જાય ને પછી એમ થાય કામ થઈ ગયું એમ, ત્યાં લગન નહીં। નકર મરચી વાવી છે ને એમાં પછી વરસાદ થઈ જાય તો ખાતર નાખવાનું તો ન હાલે, થઈ જાય કમ્પ્લીટ થઈ જાય। જો કાલ 2 ફર રોટાટર રાખી નાખ્યું, પછી જીપીએસ થી સાહ ખોલ નાખ્યા, અને અત્યારે ખાતર ભરાઈ જાય, અને બપોર પછી એમાં કોઈસી હાલી જાય, પાછું સવારે હમાર હાલી જાય।
કા બપોર પછી જ હમાર હરલી જાય એટલે ઈ આખું કમ્પ્લીટ આજે હાઈન થાય ને તા કમ્પ્લીટ પછી જોખમ વાળું નથી ઉપાધિ વાળું નથી પછી બધું થવાનું તમારે વાડીએ શિરામણ કરવાની ધોકો નથી હું શિરામણી લઈ આવીશ મોઢું આવી ગયું ને સાઈ બંધ કરી દો થોડાક આ ગરમીના સા પીવાય જ નહીં હું ના પાડું પણ તોય માનતા નથી એટલે મને કંઈ નુકસાની નથી હું ચા તો બનાવી દઉં મને ચા બનાવવો એ સારી ચા રેડિયા જેવી પાવાનો શોખ છે પણ પીવાય નહીં પણ તોય બી તો લે ટાઈમે ટાઈમે ખાલી આમ ના પાડે ખોટું ખોટું આપણે પારા તો બંધ થઈ ગયા કઈ ઘટે નહીં એવા પણ દોરીએ ટાઈસે ટાઈમ નાખી દીધી હે 10 ફેરા નાખી દીધા એટલે આમ નાકા વારવાની મજા જ આવી રાખે આ વર્ષે આપણે કાંઈ કામ કાચું રાખ્યું નથી ખેતી કરવાની એકદમ મજા આવે ને એવું કામ કર્યું છે ટાઈમ નાખી દીધી એટલે કઈ ઘટે જ નહીં પાણી વારવા વાળાને સારું હજી આ ક્યારે લંબાવશે ને આગળ કે આમ નામ રાખશે અને આપણે પાછળ ક્યારાની પસાટું શાંતિ જ છે જો બે માણસો એ ત્યાં પૂરું થઈ જાય ને પછી અહીં આગળ વહી આવશે અને બફારાના માણાને આમ કામ કરે ને તો થોડીક વાર કામ કરે ને તેમ થાય બેસી જાય એટલે બિસાડાની એને વિહામું ખાવો જ પડે કારણ કે બધાયમાં જીવ હોય આપને જેટલી કામ કરીને તકલીફ પડતી હોય ને એટલી જ જે કામ કરતા હોય ને એને પડતી હોય ખબર પડવી જોઈએ હા આપણે શું થાય છે તો સામેવાળાની પ્રશ્ન થતો હોય બધાને થતો જ હોય આપણે એમ છે કે આપણે કોઈ દી કામ ન કર્યું એટલે એને થતું હોય પણ એને એટલું જ થતું હોય કામ કરતા હોય એને વાતાવરણ ઉપર નકર કઈ પ્રશ્ન ન થાય એટલે આ કેટલી જમીન છે આપણે અત્યારે એમને રાખ્યું છે વીઘો 1.5 વીઘો હોય છે કેટલું હોય છે એમાં વાવવાના છે આપણે કોઠીંબા અને કોઠીંબા તો આ વર્ષે આપણે હાવાય જો વાડી પાસે જ વાવવા છે ખેતરમાંથી વાંથી ઉપાડીને લઈ આવવાની ન પોહાય અને કોઠીંબા વાવવાનો હોય આપણે શ્રાવણ મહિના પહેલા હાઈતમ પહેલા એટલે એને કાંઈ ઉતાવળ નથી આ ખેતર તો ગમે તે હમું થઈ જાય મગ વાવવા છે મગમાં પાછો વરસાદ લેવા દે તો થાય ખરાબ નીકળે તો ગાયઠના મહેનત વધારે એને કરતા ઢોરનું કાંઈક લીલું વાવી દેવાય અત્યારે ગાયું હાટું કંઈક મકાઈ કે એવું વાવી દેવાય મગની ન ગાયું ને એવું થઈ ગયું છે પાછી આ સાઈડ એટલી છે આ સાઈડ નાનજી બાપો પૂરા વારે જોઈ આ છૂટી ગયા કરણનો છાંયો અને પાછળ ગાયું બાંધી હોય અને વાડીએ આવી રીતના શિરામણ કરવાની મજા તો કંઈક અલગ જ હોય નહીં ખુલ્લા પવનમાં કાંઈ ઘટે નહીં ચલો આપણે વાડીએ નથી રહેતા પણ જે લોકો વાડીએ રહેતા હોય ને ખરેખર જિંદગી તો એ જ જીવે છે હા મજા નો જ આવે ને વાડીએની મજા અલગ જ હોય વાડીએ આપણે શું ઓલે ફાર્મ હાઉસમાં નથી જતા 2 દી રહેવા તો એમ કે કેવી મજા આવે તો એવી મજા તો અમુક તો રોજ લેતા હોય હા એ પૈસા દઈને જવું ઘરની વાડીએ જવું નહીં અને પૈસા દઈને 5 વીઘાનું ફાર્મ હાઉસ હોય એમાં રોકાવા જવાનું ઘરની વાડીએ તો ગામડે આવ્યો હોય તો આટો મારવાય અમને ન ગમે વાડીએ જવું તો ત્યાં આટો મારવાય ન જવું વાડેની મજા તો અલગ જ હોય ભલે કાયમી તો બધાય ન રહી શકતા હોય પણ 2 દિવસ આવે તો એ તો જઈ શકે ને હા ભાઈ હા આપણે દેવાંશભાઈને ગુમડા આવે મટી ગયા છે હાવ રૂજ વરી ગઈ છે એટલે ભીંગડા ઉખડી ગયા છે ને કાલ બધે ઉખડી જાહે એટલે હવે દુખતા નથી એટલે ભાઈને આપણે કાલે સ્કૂલે મોકલવાનો છે કઈ સ્કૂલમાં જવાનું છે દેવાંશ ખીરસરા ગુરુકુળમાં અને આખો દરિયો દોડાનો બગાડી નાખ્યો છે હું જોનોય કરું આખી ગાડીમાં દોરો વીતે છે કેટલો દોરો તો હું નાખી દરિયો આમાં જ રાખ્યો ગાડીમાં જ અને બેનું વહી ગયું છે એટલે ભાઈને ગાડી અકાવવા કોઈ બહાર લઈને જાતું નથી એટલે ગાડીમાં એમને અંદર બેઠો રમે અને દેવાંશને કોઈ છોકરા નાના ન હોય ને એટલે કાંઈ બહારનો ભાગ લઈને ખાય નહીં અત્યારે રોંઢે આપણે એને શાક રોટલી ખવડાવી દીધા તે ખાઈ લે સવારે ઉઠીને એમ શાક રોટલી કાંઈ બહારની વસ્તુ ખાતો જ નથી એકલો હોય એટલે કોઈનું દેખે નહીં એટલે એને કાંઈ યાદ આવે જ નહીં કે મારે આ બહારનું ખાવું છે એમ
ને ઘડીક વાર હાથીમાં બેહે, ઘડીક વાર ગાડીમાં બેહે, થઈ ગયો છે એકલો એટલે હોરવતું નથી ને. દેવાંશી રોહી ક્યાં દેવાંશ? તારે જવું છે ને? હોસ્ટેલમાં વહી ગયો હતો એને ભેગો? હે? ન ગમે? કા કોણ યાદ આવે હોસ્ટેલમાં? હે? તું હોસ્ટેલમાં જાય તો તને ત્યાં યાદ કે નહીં આવે? એને તારી યાદ જ આવે બહુ. ગમે એમાં હોય તો એમ જ લખે, ભાઈ શું કરે, ભાઈ શું કરે, એમ જ લખે. એમ જ કે તું હોસ્ટેલમાં જા તો તને કેની યાદ આવે? કોઈની નહીં, મારી ન આવે, મમ્મીની ન આવે. વાહ, તો સારું લે, મોટો થઈ ગયો હોય તો. હાલો મેરી ઉપર જવું છે. આપણે મેળી ઉપર જવું છે કચરા પોતા કરવાના. આપણે મેળી ઉપર કચરા પોતાનો ટાઈમ છે અત્યારનો 5 વાગ્યાનો. 5 વાગે જ ત્યાં કામ થાય આપણે. એટલે ભાઈને ભેગું આવું છે એટલે કહું હાલો. એમ પછી એને ગાડી ચડાવી છે ઉપર. ગાડી મારાથી ન ચડે, પપ્પા હોય તો ચડે. અને એના પપ્પા તો 3 વાગ્યામાં વાડીએ વયા ગયા છે. હવે કાલે એને ખાતર વવાઈ જાય એટલે એ નવરા થઈ જાય. આજ તો હજી હમણાં રાખવાનું કામ પૂરું થયું નથી. 7:30 વાગી ગયા છે પણ હજી દેવાંશી પપ્પાને ઘરે નથી થવું. હજી કે ઓયણી ફિટ કરી લઉં એટલે કાલે ઉપાદી નહીં. ઓયણી એને ફિટ કરીને પછી જ જવું છે. હા, સવારે હે ને પરબરો આવીને વાવવાનું જોઈએ નકરા. અને હવે વરસાદની કઈ વાર છે નહીં. 13 તારીખની આગાહી છે પણ 20 તારીખે તો કે જ છે આવી જ જાય. 20 તારીખે ફાઈનલ, 13 તારીખે તો ખોટા હે છૂટા છવાયા. પણ આપણે આપણી તૈયારીમાં રહેવું એટલે કાલે ખાતર વાવી દઈએ, પરમદી રાપાક નાખીએ નવરા. પછી ભલે વરસાદ વરસતો પછી ભલે. અને સ્વાર્થ બધાયને હોય જ કે આપણે કામ થઈ જાય પછી આવે તો સારું, પછી આવે તો સારું. એમ જ હોય. અને આપણે આ રેતી લીધી એટલે મકાન કરવા એટલા આગળ. આની પહેલા આપણે કીધું હતું કે આપને એમ થાય કે એટલો ખર્ચાનો ટાર્ગેટ લગાવ્યો એટલો થઈ જાય એમાં, પણ એટલો ટાર્ગેટ તો આપણે લગાવ્યું જ નહીં કે એક ડમ્પર રેતીનું 42,000 નું આવશે. અને એમાંય પાછું આટલું સારું નીકળે. અત્યારે મેં આવીને જોયું એટલે એવો જીવ ભરે ને કે આવો દગો કરવાનો હોય. જનરલ છે, ગમે એની ગમે ક્યાંથી લીધી એ આપને ખબર નથી, પણ 42,000 નું ડમ્પર આપ્યું ને એમાં એટલી જાડી રેતી આવી, કઈ ઉપયોગ ન આવે. હજી તો થોડુંક જ સાયરું હો. હા, એ તો આટલી જ સારી ને એટલે અડધો રેત તો સારણ જ નીકળી જાય. અને 42,000 રેતી એટલે 4 તેરીને 12 1.5 લાખની તો રેતી જ જોઈ. 3 ડમ્પર જોયા બધાય ત્યાં. 3 ડમ્પર પૂરા થાય. અને 3 ડમ્પર રેતી પર સિમેન્ટ હામી રેતી બે હરખો જ ભાવ. સિમેન્ટ સારો એના કરતા 1.5 લાખનો સિમેન્ટ જોઈએ, 1.5 લાખની રેતી જોઈએ. ડાયરેક્ટ રેતી વિના સિમેન્ટ નું ખરીદ પોહાય પણ એ હાલે નહીં, ફરજિયાત રેતી જોઈ. એટલે મકાન કરવા એટલા મોંઘા કે મકાન મુશ્કેલ. એમ નથી માણસ કહેતા કે જીવનમાં એક મકાન થઈ જાય તોય બસ. આ એવી પોઝિશન આવી જાય કારણ કે રેતીનો એટલો ભાવ હોય નહીં. પણ હવે આ બધું હું તંત્ર હાલતું હોય આમાં આપણે ખબર ન હોય. આપણે તો આ વસ્તુ કઈ રોજ ઉપયોગ થતી નથી. કઈક જોતી હોય મકાન બનાવે એટલે બધાય એવું કઈ વિચારે નહીં, લઈ લે. પણ બધાય માટે હેલું ન હોય કે લઈ લે સીધું. એમ કેટલું સારણ નીકળ્યું જો. ટનના ભાવ હોય પાછા. એટલા ટન આવી, એટલા ટન આવી. સારી ને કઈક વ્યવસ્થિત દેતા હોય તો ભલે 42,000 લે તોય કઈ વાંધો નહીં. આવી તૈયાર આવતી હોય તો હવે દેવાનું, બીજું કઈ એમાં હે નહીં. કમાવાનું જ છે. અત્યારે માનવતા અને નીતિ વહી ગઈ. રૂપિયા કેમ બને એ જ જોવાનું, બીજું કાંઈ નહીં. કે બધાય આ વસ્તુ ન લઈ શકે. માપનું બધું હાલતું હોય ને તો બધાય મકાન કરી શકે. જે જેને સગવડ હોય બધાયનું પૂરી થઈ શકે બધાય કીધે. પણ આટલું બધું મોંઘું થઈ જાય. બિસાડા નબળી પરિસ્થિતિ વાળા કેમ કરી શકે મકાન કે કઈ કરવું હોય તો. બધાને અત્યારે હે ને લઈ જ લેવું, કોઈને મૂકવું નથી. હા, રૂપિયા વાળું ઝટ બની જવું. રૂપિયા કેમ કમાવ એ જવાનું. સમય કામ કરતો રેતી હવે શું છે મળતી નથી. નદીઓમાં બધે
લીજ માથે હોય એની પૈસા ભરવા પડતા હોય અમુક ટકા, એની મફત ન હોય ત્યાં ડબરિયા નાખે ને એમાં લીજ ભરતા હોય. અમુક પછી એમને હાલતું હોય આમાં. એ બધું આમાં વાત જવા દે. હા, પણ લીજ ભરે ને એટલે એને મોંઘું પડે, એની હિસાબે મોંઘું થઈ ગયું. નકર રેતી તો મફતમાં મળતી. 15 વર્ષ મોર મફત મળતી. મારા પપ્પા ડેમનું કામ હાલતું ત્યારે અમારે ટ્રેક્ટર હતું. રોજના 2 ટ્રેક્ટર નાખતા, ઓજકની રેતી બેલાની. 3000 નું ટ્રેક્ટર. આખું ટ્રેક્ટર ભરી આવે 3000 રૂપિયા દે. એ પાછી રેતી ભરવાના પૈસા કઈ ન લેતા હોય, ઓલા થોડાક જ લેતા હોય 200 રૂપિયા. એટલે આપણે ટ્રેક્ટર ના ભાડા 3000 દેતા. 15000 નું ડમ્પર થાય. પણ અટાણે તો એના 3 ગણા. ઈ પણ મોટી ટોલી વાળું ટ્રેક્ટર. હા, પેલા મારા પપ્પા ને મોટી ટોલી હતી, એટલે મને તો અત્યારે ટોલી દેખાય તો એમ થાય કે આવડી કરી ટોલી. અમારે કામ કરતા ને પપ્પા મોટી ટોલી જ હતી. 100 ફૂટની. અહીંયા હવે 90 ફૂટની જ આવે. ઓલી તો 150 ફૂટની. બહુ મોટી ટોલી હોય, કેટલું એમાં હમાય. અને ઈ 3000 નો ફેરો નાખતા. એટલે એ તો આમ ગોળમાં હાલતા, ડેમમાં ઘણા ટ્રેક્ટરો હાલતા હોય ગામના, જેને આખું હોય શૂટ. આપણે રૂહીબેન ને દેવાંશીબેન તો સ્કૂલે વહી ગયા છે. એટલે એક દી કોમેન્ટ હતી કે તમે કઈ સ્કૂલમાં દીકરીઓને ભણવા બેહાડી છે. આપણે બેહાડી છે કડવીબાઈ, રાજકોટ. કડવીબાઈ નું તો રાજકોટમાં આપણે નામ જ છે. રૂહી દેવાંશી કડવીબાઈમાં છે ને એમાં હોસ્ટેલમાં ધોરણ 8 પછી જ રાખે છે. એટલે આપણે રૂહીબેન 8માં, દેવાંશીબેન 9માં. પણ 9મા વાળીની છોકરીઓને એવો એનો સ્કૂલનો નિયમ છે કે રોજે ફ્રી કપડામાં લેંઘા ટી શર્ટ ને નહીં પહેરવાના આખો દિવસે. ડ્રેસ ને કુર્તી ને એવી રીતના પહેરવાના એમ. આપણે દેવાંશીબેન ઝાઝા કઈ એવા કુર્તી ને એવું લઈને ગયા નહોતા, એટલે એનો મેસેજ આવ્યો કે મમ્મી અહીંયા પહેરવા દેતા નથી ટી શર્ટ ને એવું કઈ, નાઈટ ડ્રેસ ને આખો દિવસ નહીં પહેરવાના. આપણે દેવાંશીબેન હાટું ખરીદી કરીએ, પણ ગામમાંથી જ લઈ આવ્યા છે. એમ તો અમારા ગામમાં મળી જાય એટલે ડ્રેસ છે દીદીનો. આપણે કોટ સેટ લઈ આવ્યા દેવાંશી હાટું, કારણ કે આ જગો હોય મોટો, એટલે સ્કૂલમાં આની ના ન પાડે એમ. અને ફિટ કુર્તી ને એવું આખો દિવસ છોકરીઓને ગમે નહીં, આવું અમને ડ્રેસ જેવું જોઈએ એટલે એને ગમે હોતા નાખો જોઈએ. આપણે 2 જોડી લઈ આવ્યા અત્યારે, 2 નાટું. હા, રૂહી હતું નહીં, દેવાંશી ને રૂહી ને હજી નાની એને એવો નિયમ નથી. મોટી છોકરીઓ હાઈસ્કૂલમાં હોય ને બે દેવાંશી હાટું જ છે. પછી એને હાઈતમ ઉપર જે હોય એ આવશે ત્યારે એની રીતે ખરીદી કરશે. અત્યારે મારી રીતે હું 2 લઈને મોટી. અને આને આમ જોવો એની ગાડી જો જને દોરા વીટા શણગાઈરી દોરા ત્યાં નૌકા આખો દળિયો હાથમાં રાખ્યો છે. દળિયો પૂરો કરી નાખ્યો આખો એમ. જો વીટકા મને એમ કે પાછી તું અહીં આવતી નહીં, એને ખબર છે કે હું ને દોરો લઈ લઈ. હવે હકેલે દોરો વીટી લે પાછો માં. હવે આ કપાઈ ગયો હોય. હું કપાઈ ગયો. કાપીને ભૂસરા વાળી નાખી દેવાનો એ દોરો, પછી શું કરવો. અને આવા કપડા હળવા હોય ને તો હોસ્ટેલમાં કપડાની આંખે ધોવાના છે. કડવીબાઈ સ્કૂલ એવી છે કે ખાલી શિક્ષણ જ નહીં પણ છોકરીઓને બધી પ્રવૃત્તિ શીખવાડે, કે બધું કામે કરાવે. કે એવું નહીં ધોબી રાખવાના કપડા બહાર દે દે, છોકરીઓને એનું કામ ઈ કે ખુદ જ કરવાનું, એટલે કામ કરતા શીખી જાય. અને વાલીઓ ઘરે ના નથી પાડતા, સ્કૂલ વાળા બિચારા નિયમો રાખે અને ઘરે ગમે એવા કપડા માંગતા પહેરવા. સ્કૂલે આવા નિયમ રાખે તો સ્કૂલે તો કેટલા દિવસ હોય. નિયમ બરોબર છે, ઘરે નિયમ જ હોય, પણ ઘરે નિયમ વિરુદ્ધ જાય છે ને એટલે પછી માવતરને ભોગવવું પડે છે. પણ જો નિયમ સ્કૂલે હોય એવો જ ઘરે હોય ને તો ઘણો ફેર પડે. ને આપણે એવો જ નિયમ છે કે દેવાંશીબેન ને રૂહીબેન ને હવે લેંઘા ટી શર્ટ પહેરવા નહીંથી બંધ. પપ્પાને તો ગમે જ નહીં, એવું પહેરે નહીં, એટલે તો હું સાડી પહેરીશ. એટલે આપણે નિશાળનો નિયમ ને હવે ઘરે નિયમ લાગુ. જા ભાઈ પાછું અહીંયા હાથી અર્થિંગ કર્યું ગાડીનું, પાછું અહીંયા બાંધે બાઈને 4-wheeler બાંધે એવો દોરો લાગો. એને ટાઈમ તો કાઢવો ને હે, પછી બાંધ પકડવાનું. હા, પછી બાને કે બાદોરે પકડ લે.